જય શ્રી કૃષ્ણ. અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. પ્રિય મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં મંદિર અને દેવી દેવતાઓને વિશેષ મહત્વ આપવામાં આવે છે. આપણે ત્યાં બધા જ દેવી દેવતાઓના અલગ અલગ એમ અનેક મંદિરો જોવા મળે છે. પરંતુ તમે ક્યારેય બ્રહ્માજીનું મંદિર નહીં જોયું હોય. આવું શા માટે? તો ચાલો આજે આપણે જાણીએ બ્રહ્માજીની પૂજા શા માટે કરવામાં નથી આવતી. હિન્દુ ધર્મમાં ત્રિમૂર્તિનો અત્યંત મહત્વનો ભાગ છે. પ્રથમ છે બ્રહ્મા, બીજું છે વિષ્ણુ અને ત્રીજું છે શિવ. બ્રહ્મા એટલે સર્જનહાર, વિષ્ણુ એટલે સંરક્ષક અને શિવ એટલે સંહારક. આ ત્રણ દેવતાઓ જીવન ચક્રના ત્રણ મુખ્ય તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. છતાં જેમ કે વિષ્ણુ અને શિવની પૂજા સમગ્ર ભારતમાં વ્યાપક રીતે થાય છે, તેમ બ્રહ્માજીની પૂજા લગભગ નહિવત થાય છે. લોકો તેમના મંદિરો ભાગ્યે જ જોતા હોય છે અને તેમની આરાધના પણ સામાન્ય હિન્દુ ધર્મ ચાલનમાં જોવા મળતી નથી. આ વિસંગતિ પાછળ ઘણા ઐતિહાસિક, પૌરાણિક અને તત્વજ્ઞાન આધારિત કારણો છે. તો આવો આપણે એક એક કરીને વિસ્તૃત રીતે જાણીએ. નમસ્કાર મિત્રો, હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલા કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવો, જેથી કરીને ભગવાન શ્રી કૃષ્ણની કૃપા આપ સૌ પર હંમેશા બની રહે. લોકકથા આધારિત સાવિત્રી દ્વારા અપાયેલો શાપ. સૌથી પ્રસિદ્ધ અને વ્યાપક રીતે સ્વીકારાયેલી કથા મુજબ બ્રહ્માજી એકવાર યજ્ઞ યોજી રહ્યા હતા. યજ્ઞમાં લગ્નિત સ્ત્રીની હાજરી જરૂરી હોય છે, પણ તેમની પત્ની દેવી સાવિત્રી ત્યાં સમયસર હાજર ન રહી શકી. યજ્ઞનો સમય નજીક આવી રહ્યો હતો અને યજ્ઞ વિલંબિત થવાથી યોગ્ય ફળ મળતું ન હોવાથી બ્રહ્માજીએ ગાયત્રી નામની બીજી યુવતીને પોતાના અંગ સંયોગથી પત્ની તરીકે સ્વીકારી યજ્ઞ પૂર્ણ કર્યો. જ્યારે દેવી સાવિત્રી પહોંચ્યા અને બ્રહ્માજી દ્વારા યજ્ઞમાં બીજી સ્ત્રી સાથે રહેલી બેઠક જોઈ, ત્યારે તે ગુસ્સો થઈ ગઈ. તેણીએ બ્રહ્માજીને શાપ આપ્યો કે ભવિષ્યમાં તેમના પૂજાર્થક ઓછા રહેશે અને ભૌતિક જગતમાં તેમની પૂજા દુર્લભ બનશે. એ શાપને કારણે બ્રહ્માજી ભલે ત્રિમૂર્તિમાં સ્થાન ધરાવતા હોય, તેમ છતાં લોકોની ભક્તિમાં તેઓ પાછળ રહી ગયા. શિવ પુરાણની કથા અનુસાર અહંકાર અને ખોટું બોલવાનો દંડ. બીજી એક લોકપ્રિય કથા શિવ પુરાણમાં વર્ણવાયેલી છે. કથા અનુક્રમ મુજબ બ્રહ્મા અને વિષ્ણુમાં શ્રેષ્ઠ કોણ એ વિષય પર વિવાદ થયો. બંને પોતાને સર્વોચ્ચ માની રહ્યા હતા. વિવાદ દરમિયાન એક અવિરત અગ્નિસ્તંભ એટલે કે જ્યોતિર્લિંગ આકાશમાંથી ભૂમિ સુધી આવ્યો. બંને દેવતાઓએ એ નક્કી કર્યું કે જે આ જ્યોતિર્લિંગના અંત એટલે કે શિખર અને મૂળ સુધી પહોંચશે એ સર્વશ્રેષ્ઠ ગણાશે. વિષ્ણુ વરાહ રૂપ લઈને નીચે તરફ ગયા, જ્યારે બ્રહ્માજી હંસ પર બેસીને ઉપરની દિશા તરફ ગયા. વિષ્ણુને અંત ન મળતા પોતાનો અહંકાર ત્યાગી લીધો અને શિવ સમક્ષ સત્ય જણાવ્યું. પરંતુ બ્રહ્માજીએ ખોટું કહ્યું કે તેઓ શિખર સુધી પહોંચી ગયા હતા અને કેતકીનું પુષ્પ સાક્ષી રાખ્યું. શિવજી આ ખોટા વક્તવ્યોથી રોષે ભરાયા અને બ્રહ્માજીને શ્રાપ આપ્યો કે ભવિષ્યમાં તેમની ભૂમિ પર પૂજા નહીં થાય. કેતકીના ફૂલનો પણ ત્યાર પછી પૂજામાં વપરાશ ન થયો. આ કથા બ્રહ્માજીના અહંકાર અને અસત્ય વક્તવ્યને કારણે થયેલી વિરસ્તૃતિ દર્શાવે છે. તત્વજ્ઞાનની દૃષ્ટિએ કર્મ પ્રમાણે બ્રહ્માજીનું સ્થાન. હિન્દુ તત્વજ્ઞાનમાં બ્રહ્મા સર્જનહાર છે,
એટલે કે તેઓ જીવોના શરીર અને જગતની રચના કરે છે. પરંતુ આ રચના તેમના દાયકલ્પીય જીવનચક્રમાં ભાગરૂપે હોય છે. બ્રહ્માજીનું કામ માત્ર સર્જન છે, સંરક્ષણ કે સંહાર નહીં. વિષ્ણુ ભગવાન સંરક્ષણ કરે છે, ભક્તોની રક્ષા કરે છે, અવતાર લે છે. શિવ સંહાર દ્વારા પાપનો નાશ કરે છે અને મોક્ષ તરફ માર્ગદર્શન આપે છે. ભક્તો તેમને દુઃખનો નાશ કરવા માટે ભગવાનનું ધ્યાન ધરે છે. લોકો જીવનની સમસ્યાઓમાંથી મુક્તિ માટે સંરક્ષક કે સંહારક દેવતાઓની પૂજા વધુ કરે છે. તેથી બ્રહ્મા જે માત્ર સર્જન સાથે જોડાયેલા છે, તેમની પાસે ભક્તોની પ્રત્યક્ષ આશાઓ કે ઈચ્છાઓ પૂરી કરવાના વિષયમાં બહુ ખાસ ધારણા નથી. ભૌતિક રીતે મંદિરની અછત. ભારતમાં બ્રહ્માજીના ખૂબ જ ઓછા મંદિર છે. સૌથી પ્રસિદ્ધ મંદિર રાજસ્થાનના પુષ્કર શહેરમાં આવેલું છે. પુષ્કર બ્રહ્માજીનું એકમાત્ર મોટું મંદિર છે, જ્યાં તેમની નિત્ય પૂજાપાઠ થાય છે. મંદિરોની અછત પણ તેમની ઉપાસનાને અવરોધે છે. જ્યારે શિવ અને વિષ્ણુના હજારો મંદિર છે, ત્યારે બ્રહ્માજી માટે એટલા પૂજાર્થક સ્થળો ઉપલબ્ધ નથી. આ મંદિરોની અછતના પાછળ પણ પૂર્વવર્તી શાપો અને પરંપરાગત વલણ જવાબદાર છે. ભક્તિ અને સાંસ્કૃતિક પરંપરા પણ છે, જે પેઢી દર પેઢી ચાલે છે. જો ભક્તિનું પરંપરાગત સ્ત્રોત નહોતું વિકસેલું, તો તેમાં નવો ઉછાળો આવવો પણ મુશ્કેલ છે. લોકમંતવ્યો પ્રમાણે સાંસ્કૃતિક પ્રભાવ અને લોકમંતવ્ય. સમાજમાં કેટલાક લોકમંતવ્યો પણ બ્રહ્માજીની અપાર ધાર્મિક ઉપાસનાને રોકે છે. લોકો માને છે કે સર્જનહારે ક્યારેય સંરક્ષણ નહીં આપ્યું હોય. બ્રહ્માનું કામ માત્ર જીવન પ્રવાહ શરૂ કરવાનું છે. એ જીવનમાં દુઃખમાં સાથ આપતું નથી. એવું પણ માનવામાં આવે છે કે બ્રહ્માજી બહુ સક્રિય દેવતા નથી અને ભક્તોની દરરોજની જીવન સમસ્યાઓ માટે તેઓ પાસે દૈવી અનુગ્રહ મળવાનો પ્રયાસ કરવો એ વ્યર્થ છે. અન્ય પૂજાઓમાં અવકાશ મળતો હોવા છતાં મુખ્ય પૂજા અણસાર. યજ્ઞોમાં બ્રહ્માજીનો પત્ર આજે પણ આપવામાં આવે છે. બ્રહ્માને કહ્યા વિનાનું યજ્ઞ અધૂરું માનવામાં આવે છે. તેમ છતાં મુખ્ય આરાધના કે મંત્રોમાં બ્રહ્માજી પહેલા સ્થાન પર આવતા નથી. જેમ કે શિવ મંગલમ, વિષ્ણુ મંગલમ જેટલા લોકપ્રિય મંત્ર છે, તેમ બ્રહ્મા મંગલમ જેવા મંત્ર સાંભળવા ન મળે. તો મિત્રો, આ રીતે બ્રહ્માજીનું ત્રિમૂર્તિમાં સ્થાન ધરાવતા હોવા છતાં વિવિધ શાપો, ઐતિહાસિક કથાઓ, તત્વજ્ઞાનની સમજણ અને સામાજિક તેમજ સાંસ્કૃતિક વલણોનું પરિણામ રૂપે ભારતીય ભક્તિ પરંપરામાં પાછળ રહી ગયા છે. તેમની પૂજા દુર્લભ છે, તેમ છતાં તેઓ સર્વપ્રથમ સર્જનહાર તરીકે માન્યતા પામે છે. પુષ્કરમાં આવેલું મંદિર આજે પણ આ શ્રદ્ધાની યાદગીરી તરીકે જળવાયું છે. મિત્રો, આવી જ અવનવી કથા તેમજ જાણકારી મેળવવા માટે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.